दाहोद के फतेहपुरा में टच द लाइट निजी स्कूल मौजूद है, जहां पर सरकारी स्कूल के लिए आवंटित शिक्षा सामग्री का इस्तेमाल किया जाता है। ऐसा दावा पेश किया गया है, जिसके बाद शिक्षा जगत में कई तर्क वितर्क उठ रहे हैं। दाहोद के फतेहपुरा में टच द लाइट निजी स्कूल मौजूद है। दरअसल सरकारी स्कूल के छात्रों के लिए जो शैक्षिक सामग्री दी जाती है, उसका इस्तेमाल स्कूल में होता है, ऐसे आरोप लगाए गए हैं। आरोप के मुताबिक सर्व शिक्षा अभियान के तहत सरकारी स्कूलों के लिए आवंटित की जाने वाले पुस्तक, स्टेशनरी, खेलकूद के साधन, डिजिटल बोर्ड समेत की विभिन्न शैक्षिक सामग्री इस निजी स्कूल में मिली है। तब इसे लेकर कई सवाल उठ खड़े हो रहे हैं। निजी स्कूल में इस वक्त इस डिजिटल बोर्ड का भी इस्तेमाल हो रहा है, ऐसा दावा भी पेश किया गया है, जिसे लेकर ये सवाल उठ रहे हैं कि आखिरकार सरकारी स्कूल के छात्रों के लिए दी जाने वाली ये सामग्री निजी स्कूल तक पहुंची कैसे, किसने दी और इसका इस्तेमाल इस तरीके से कैसे किया जा रहा है। इस मामले के मद्देनजर छात्र नेता युवराज सिंह जाडेजा की ओर से आवाज उठाई गई है और निष्पक्ष जांच की मांग उनकी ओर से साझा की जा रही है। तो वहीं टीपीओ गिरवर सिंह पुवार की प्रतिक्रिया भी इस मामले में सामने आई है। आज रोज टच द लाइट स्कूल खाते सरकारी प्राथमिक शाळाનું સાહિત્યનો ઉપયોગ થતો હોય તે બાબતે માહિતી મળતા તત્કાલ આ શાળાની અંદર 5 કલાકની આસપાસ તપાસ અર્થે આવ્યા છે અને તે દરમિયાન અમને અહીં સરકારી શાળાનું સાહિત્ય સમગ્ર શિક્ષા અંતર્ગત ગત વર્ષનું 2024-25નું સાહિત્ય અમને જોવા મળેલ છે અને તે બાબતે વિગતે તેઓની સંખ્યા અને બધી માહિતી એકઠી કરી અને શાળા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા, શાળા ત્યાં સાહિત્ય ક્યાંથી આવ્યું છે, કઈ રીતે લાવ્યા છે અને બાળકોનો ઉપયોગમાં કરાવડાવ્યું છે કે એ બાબતે વિગતે અહેવાલમાં દર્શાવી અને વડી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ દાહોદને રિપોર્ટ કરવામાં આવશે। સાહિત્ય સિવાય બીજું કશું મળ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ હમણાં અમને શાળાની અંદર સાહિત્ય છે અને સાથે સાથે સ્માર્ટ બોર્ડ પણ જોવા મળેલા છે। એ ક્યાંના છે એ બધું હવે તપાસની અંદર સંસ્થાના પાસેથી વિગતે પૂછપરછ કરતાં એમની પાસેથી અહેવાલ લઈશું અને એમાં તપાસના અહેવાલની અંદર એ બધું ખ્યાલ આવશે કે ક્યાંથી આવ્યું છે અને કોનું છે। જોવા જઈએ તો ગુજરાત રાજ્ય સરકાર અને ભારત સરકારના જે નારાઓ છે એ નારાઓમાં એવું કહેવામાં આવે છે કે પડેગા ઇન્ડિયા તभी तो बढ़ेगा इंडिया, बेटी बचाओ बेटी पढ़ाओની વાત કરવામાં આવે છે। અને આ જે બણગાભૂકતી જે સરકાર છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારનું જે મટીરિયલ જે છે એ પ્રાઇવેટ શાળાઓમાં વપરાતું હોય એ પ્રકારની વાત અમને મળી હતી। ફતેપુરાના જે ટચ ધ લાઇટ કરીને જે સ્કૂલ છે એ ટચ ધ લાઇટ સ્કૂલની અંદર જે સરકારી માલ સામાન હોય એ સરકારી માલ સામાનની બાતમી અમને મળીને આજે સવારે જ્યારે આ સ્કૂલ ઉપર અમે આવ્યા અને જોયું તો અહીંયા 4 જેટલા ડિજિટલ બોર્ડ જોવામાં આવ્યા છે। તેની સાથે સાથે જે અલગ અલગ કીટો જે છે, જે નિપુણ સર્જન કીટ કહેવાય તે, બાળકોને ડ્રોઈંગની કીટ આવે તે, પિટારા આવે તે, આ બધી જ બાબતો અત્યારે અહીંયા એટલે કે આ ટચ ધ લાઇટ જે સ્કૂલ છે ત્યાં જોવા મળી રહી છે। અને આ સરકારી સામાન છે। આપણે દરેક વખતે એવું કહેતા હોય છે કે વિદ્યાની ચોરી ન થાય, સરસ્વતીની ચોરી ન થાય, પણ આ લોકો એ વિદ્યાની પણ ચોરી કરે છે, સરસ્વતીની પણ ચોરી કરે છે અને સરસ્વતીના ધામમાં રહીને વિદ્યાની ચોરી કરે છે। આ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ફક્ત બેદરકારી કે લાપરવાહી નથી, આની ઉપર ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। કેમ કે જાણી જોઈને સુનિયોજિત કાવતરું રચી જે સરકારી બાળકો છે એટલે કે કહી શકાય સરકારી શાળાના જે બાળકો છે એને મળવા પાત્ર જે સામાન હોય એ સામાનનો ગેરઉપયોગ કરી અને પોતાની ખાનગી શાળામાં આ સામાન આપવામાં આવી રહ્યો હતો। અત્યાર સુધી આ જે સામાન જે છે એ સામાનનો ગેરઉપયોગ લગભગ 2023-24થી કરવામાં આવે છે। જોવા જઈએ તો અત્યારે જે ડિજિટલ બોર્ડ છે, ડિજિટલ બોર્ડની અંદર તમે જુઓ તો એક જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આપવામાં જે ડિજિટલ બોર્ડ છે 2023-24 છે, 23-24 પૂરું થઈ ગયું, 24-25 પૂરું થઈ ગયું, 25-26 પૂરું થઈ જાય, 26-27 આવશે। હજી પણ આ લોકો આ સામાનનો ઉપયોગ કરી રહ્યા છે અને એના જે સત્તાધીશો છે એટલે કે ટ્રસ્ટીજીઓ છે એમાં ખાસ કરીને પૂર્વીબેન આજે ત્યાં હાજર હતા, બરાબર છે, ભરતભાઈ પંચાલ, અલ્કેશભાઈ પ્રજાપતિ, આ બધા જ લોકો જે છે એ પણ શાળાઓ સાથે સંકળાયેલા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।